ઘોઘામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો। તાજેતરમાં દિગ્વિજયસિંહ ગોયલ નામના પોલીસ જવાને કરેલા આપઘાત બાદ હવે ન્યાયની માંગ સાથે કરણી સેના આ ઘટનાના 72 કલાક વીતવા છતાં હજુ સુધી જવાબદાર પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતા અને તેમની બદલી ન થતા શ્રી રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે। માનસિક ત્રાસ અને ન્યાયમાં વિલંબોનો આક્ષેપ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસમાં ભરતી થનાર યુવાન માનસિક રીતે ખૂબ જ મજબૂત હોય છે, છતાં જો તેના આપઘાત કરવો પડ્યો હોય તો કલ્પના કરો કે તેને કેટલો ભયાનક માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અન્ય કિસ્સાઓમાં સરકાર તત્વરિત કડક પગલાં લેતી હોય છે, તો આ કેસમાં પીએસઆઈ સામે હજુ સુધી એફઆઈઆર કેમ નોંધાવી નથી। ગોયલવા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ધર્મભાઈ ગોયલ અને વીરભદ્રસિંહે એસપી સમક્ષ લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપ કર્યો છે કે ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હોવાની ચર્ચા છે, પરંતુ તે હજુ સામે આવી નથી। જે પીએસઆઈના ત્રાસથી આપઘાત થયો છે તે જ તપાસ પ્રક્રિયામાં સામેલ હોય તો પુરાવા સાથે ચેડા થવાની 100% ગેરંટી છે। સ્વાભિમાની પોલીસ જવાનો જ્યારે ટાર્ગેટ પૂરો નથી કરી શકતા ત્યારે અધિકારીઓના ટોર્ચરનો ભોગ બને છે। સમાજના આગેવાનોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જવાબદાર પીએસઆઈની તાત્કાલિક બદલી કરી તેને સસ્પેન્ડ કરવામાં આવે, ટૂંકા ગાળામાં જ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ થાય અને જો 72 કલાકમાં સંતોષકારક ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ધર્મવીરસિંહ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે અમે તંત્ર અને સમાજ વચ્ચે સેતુ બનાવવા માંગીએ છીએ। સંઘર્ષ અમારો હેતુ નથી, પરંતુ જો પારદર્શક તપાસ નહીં થાય તો અમે ન્યાય મેળવીને જ ઝંપીશું। એના મા બાપને 15 દિવસે એમનામ આવે ને મારી દીકરીએ અગાઉ 6 મહિના પહેલાં આવ્યા હતા એ તારે કીધું હતું કે મારા ઓકે હાલો ધરમભાઈ દિગ્વિજયસિંહનું મૃત્યુ થયું છે, આપ એસપીને મળ્યા તો કેવા પ્રકારનું તમને રજૂઆત કરવામાં આવી? અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મળ્યો હતો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો, મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું 100% ધ્યાન દઈશ। આજે અમે મળ્યા છીએ, હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા અને આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે, સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંજ્ઞાન લેવામાં આવશે અને 100% આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપીમાં ઝડપી થઈ શકશે એટલા પગલાં લેવાની કોશિશ કરશે। ધરમભાઈ બીજી વાત એવી પણ છે કે એમના પિતાએ એવું કહ્યું છે કે એમની ગાડી, લેપટોપ ને મોબાઈલ ને એવું છે, હજી સુધી એમને પરત કરવામાં નથી, એ બાબતે આપણે એસપીને ધ્યાન દોર્યું છે? ધ્યાન 100% દોર્યું। અમને તો ક્યાંક શંકાઈ હતી, એ અમે કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક અમારા ધ્યાનમાં એવું છે, અમારા કાન સુધી વાત પહોંચી છે કે એમણે સુસાઇડ નોટ પણ લખી હતી ને સુસાઇડ નોટ છે એ ત્યાં સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે, ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાને એની રંજાડથી તો એણે સુસાઇડ કર્યું છે। હવે એ જ તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે તો એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ 100% જોડાયેલી છે। હવે એ તપાસનો વિષય છે, સાહેબ જોશે એવી વાત થઈ। આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેશે તમારું? આગામી સમયમાં જેમ વીરભદ્રસિંહે કીધું એમ અમે અમારી રીતના બધી જ રીતના તૈયાર છીએ। અમે તંત્રનો હંમેશા અમે તંત્ર અને સમાજ વચ્ચેનો એક સકારાત્મક સેતુ બન્યા છીએ અને આજે પણ અમારું એ જ કામ છે કે સંઘર્ષ વગર ને ઘર્ષણ વગર જે વાસ્તવિક વાત છે, જે પારદર્શક વાત છે એની ઉપર તંત્ર પોતાનું ધ્યાન દે અને જે કાયદાકીય પગલાં લેવાના છે એ લે તો અમારે કોઈ વિષય નથી। નકર દિવસ તો આજ કદાચ 3 ના 4 થાય એ બધી ગૌણ વસ્તુ છે, પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે અને બધા જ દિવસોમાં અમે જે થતું છે એ બધું જ કરશું, બાકી ન્યાય મેળવીને 100% જંપશું। શું કહેશો, આજે મુલાકાતે આવ્યા છો મૃતકના પરિવારજનોને? વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ। આજે દિગુભા ગોયલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દિવસ થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ। તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય, જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની જે પણ ભરતી થયા હોય એટલા માનસિકને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય, જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી, તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે, તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ અને
સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસવાળા ફર્યો તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા. તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે. એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈનું માનસિક ટોર્ચર કરતા હતા, તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ? તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય. જો નહીં થાય, સસ્પેન્ડ થાય, અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બાપુ કરણી સેનાની રજૂઆત છે, એવું કહેવામાં આવે છે કે આંદોલન પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં કરણી સેના શું રોલ રહેશે? જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે 72 કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરશું ને તમને કાયદાકીય જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું. જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે તો આગળ અમે રણનીતિ આગળની રજૂ કરશું 72 કલાક પછી શું કરવું. બાપુ, વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 3 પોલીસ કર્મચારીના જે મૃત્યુ થયેલા હતા, આની પાછળનું કારણ શું હોઈ શકે? 24 કલાકમાં 3 કર્મચારીઓ આપઘાત ગુજરાતમાં પોલીસના, એ બાબતે શું કહેશો તમે? આ રીતનું કંઈક ને ક્યાંક કોઈકનો માનસિક ત્રાસ હોય, અધિકારીનો હોય, કોઈ બીજી રીતે જે પણ સમજી લો કે ઘણી જગ્યાએ એવું હોય કે અમુક ટાર્ગેટ દેવામાં આવે. હવે પોતાને સ્વાભિમાન મૂકીને કોઈ ટાર્ગેટ પૂરો ના કરી શકતા હોય એટલે આ વસ્તુ થાય છે. જેને સ્વાભિમાન નથી ને ગમે એ કરવું હોય ને એને કોઈ તકલીફ નથી, પણ સ્વાભિમાનથી જીવવું હોય ને પોલીસમાં રહેવું હોય તો આ બધી ઘણી તકલીફો થતી હોય. એના હિસાબે ઘણા આવી રીતના આપઘાત કરતા હોય છે.